આજે આપણે માંડવીની અંદર શ્યામજી કૃષ્ણ વર્માનું જે મ્યુઝિયમ છે એની મુલાકાતે આવ્યા છીએ. તમને બધાને ખ્યાલ છે, જ્યારે ભારત દેશને આઝાદીની લડત માટે શ્યામજી કૃષ્ણ વર્માનું નામ મોખરે લેવામાં આવે છે, કેમ કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરાવનાર શ્યામજી કૃષ્ણ વર્મા હતા. તો ચાલો આપણે આજે એના મ્યુઝિયમની મુલાકાત લેવાની છે. અહીંયા પણ જેવું ઇંગ્લેન્ડની અંદર ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવેલું, જ્યાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર ગણાતું, એવું જ ઇન્ડિયા હાઉસનું મોડેલ અહીંયા પણ તૈયાર કરાયેલ છે. આ ઉપરાંત પણ ઘણી બધી અલગ અલગ માહિતી આપણને જાણવા મળશે. તો ચાલો આપણે મુલાકાત લઈએ. આ જે મોડ્યુલ દર્શાવવામાં આવેલ છે એ શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાંથી જ્યારે લઈ આવવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાતના પહેલાં મુંબઈ એરપોર્ટે ઉતરી અને પછી 13 જિલ્લાઓની અંદર અસ્થિકુંભ ફરેલો અને પછી માંડવી ખાતેના મેમોરિયલમાં પધરાવેલ, જેનો આખું મોડ્યુલ સરસ મજાનું તૈયાર કરેલ છે. શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડની અંદર લંડન ખાતે ક્રાંતિકારી પ્રવૃત્તિનું કેન્દ્ર, જ્યાંથી ચલાવતા એ કેન્દ્ર હતું ઇન્ડિયા હાઉસ. એ ઇન્ડિયા હાઉસ જે પ્રકારનું બિલ્ડિંગ ઇંગ્લેન્ડની અંદર હતું લંડનમાં, એ જ પ્રકારનું મોડ્યુલ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. જે બાહ્ય લંડનની અંદર હતું એ જ પ્રકારનું છે અને અંદર પ્રદર્શન છે. તો ચાલો આપણે મુલાકાત. આ હોલની અંદર જે 1857નો સંગ્રામ થયો, એના જે મેન લડવૈયા હતા એના વિશે શોર્ટ્સ માહિતી ફોટા સાથે આપવામાં આવી છે. તેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, તાતિયા તોપે, મંગલ પાંડે, કુંવરસિંહ, આ બધા વિશે શોર્ટ્સ માહિતી અને ફોટોગ્રાફ્સ છે. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ જે સંગ્રામ લડ્યો હતો એ યુદ્ધનું દ્રશ્ય છે. અહીંયા પણ જુદા જુદા ક્રાંતિકારીઓના ફોટોગ્રાફ્સ અને એની સાથે શોર્ટ્સ માહિતી અહીં આપેલી છે. અહીંયા ઇન્ડિયા હાઉસમાં ઉપરની ગેલેરીમાં તમે જોશો, ત્યાંથી સમુદ્ર વ્યૂ પણ સરસ મજાનો જોવા મળે છે. સામે બાજુ જો છેલ્લે સમુદ્ર તમને જો. આ લાઇબ્રેરી એરિયા છે, જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા તેમજ અન્ય ક્રાંતિકારીઓના જીવનને લગતા જુદા જુદા પુસ્તકો જોવા મળશે. અહીંયા સિટિંગ એરિયા પણ આપવામાં આવેલ છે, જેના લીધે તમે અડધી કલાક તમે વાંચવું હોય તો તમે વાંચી શકો છો પુસ્તકો. અને સ્થળ પણ એકદમ શાંત છે, તમને મજા આવે. અહીંયા મુલાકાત લેશો તો તમને મજા આવે એવું આખું સ્થળ છે.
અહીંયા પણ કેન્ટીન છે, વોશરૂમ છે, પીવાનું પાણી અને ફોટો ગેલેરી પણ અહીંયા આવેલ છે. આ ઉપરાંત બાજુમાં જ પ્લે એરિયા આવેલ છે કે જ્યાં બાળકો ચિલ્ડ્રન પ્લે એરિયામાં રમી શકે એના માટે જુદી જુદી નાની નાની રાઈડો મૂકવામાં આવેલી છે. અહીંયા બરોબર મિડલમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને એના પત્ની ભાનુમતી છે એમનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે. અહીંયા આર્ટ ગેલેરી પણ છે કે જ્યાં હેન્ડીક્રાફ્ટ જુદી જુદી વસ્તુઓ કચ્છી ભરતની જુદી જુદી આઈટમ તમને મળી રહેશે. અહીંયા તમને સરસ મજાનું કચ્છનું ગ્રામ્ય જીવન જોવા મળે છે. આખી ગેલેરીનું કામ અત્યારે ડિજિટલાઇઝેશન કરે છે એટલા માટે બંધ છે. નહીંતર આ તમે સામે જોઈ શકો છો ત્યાં અસ્થિકુંભ પણ શ્યામજી કૃષ્ણ વર્માનો છે, પરંતુ અત્યારે રિનોવેશન કરતા હોવાને લીધે આ ગેલેરી બંધ છે. મિત્રો, તમને વિડીયો જોવાની મજા આવી હશે. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ સ્થળની મુલાકાત ચોક્કસ લેજો.